ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રમા એકાદશી સાથે દીપાવલી પર્વ શૃંખલાનો પ્રારંભ. દિવ્યાંગોની સાંપ્રત સંસ્થા ખાતે નવા આવાસનું ભૂમિપૂજન. આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ. અને
દિવાળીના પર્વને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ. તો આ સાથે જ જો સમાચારો વિગતવાર. રમા એકાદશી સાથે દીપાવલી પર્વ શૃંખલાનો પ્રારંભ થયો છે. આજથી દીપાવલી પર્વ શૃંખલાનો મંગલારંભ થતા બજારોમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ગુજરાતી નૂતન વર્ષ પણ સંલગ્ન હોવાથી દીપાવલી પર્વનું મહત્વ અહીં સવિશેષ રહે છે. આ પર્વમાળાની ઉજવણી 7 દિવસોમાં વહેંચાયેલી છે, જેમાં માત્ર ઉત્સવના ઉમંગને જ નહીં બલ્કि વાણી, બુદ્ધિ, ધન પ્રાપ્તિ, નિરામય આરોગ્ય, કૌટુંબિક શાંતિ જેવા પ્રયોજનોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ દિવસોમાં મહિલાઓ ઉંબર પૂજન અને આંગણે ઉમંગરૂપી રંગોળી સાથે સમગ્ર પરિવારના કલ્યાણની કામના કરશે. શનિવારથી દિવાળી મિની વેકેશન જેવો માહોલ રહેશે અને શનિ રવિ બજારોમાં વ્યાપક ભીડ જોવા મળશે. જૂનાગઢમાં 5 વર્ષ પહેલા ભીના કચરામાંથી ગેસ બનાવવા માટેનો મનપા દ્વારા પ્રથમ બાયોગેસ પ્લાન્ટ 5 કરોડના ખર્ચે ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં આજ સુધી 1 કિલો ગેસ પણ ઉત્પન્ન થયો નથી. સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડોના ખર્ચે બનાવાયેલો પ્લાન્ટ જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સ્ટેશન ખાતે સ્થપાયો હતો. કચરામાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન બાદથી જ બંધ હાલતમાં રહ્યો છે. વિપક્ષ મહાનગરપાલિકાના અધિકારીઓની અણાવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવને કારણે આટલો મોટો ખર્ચ વ્યર્થ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. અને વિપક્ષના લલિત પરસાણાએ જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા 5.5 કરોડના ખર્ચે ઊભો કરાયેલો આ પ્લાન્ટ આજ દિન સુધી 1 કિલો ગેસ પણ ઉત્પન્ન કરી શક્યો નથી. પ્લાન્ટ માટે વપરાયેલ સાધનો હવે સડી ગયા છે. મેન્ટેનન્સ પર પણ લાખો રૂપિયા ખર્ચાયા છે, છતાં પરિણામ શૂન્ય છે. જ્યારે મનપા તરફથી શહેરમાંથી પૂરતો ભીનો કચરો મળતો નથી અને પેસો ઓર્ગેનાઇઝેશનના સર્ટિફિકેટના અભાવે પ્લાન્ટ બંધ છે. જો કે આવતા 2 થી 2.5 મહિનામાં પ્લાન્ટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બાયોગેસ પ્લાન્ટ છે તે 5 વર્ષ આશરે 5 વર્ષ પહેલાં 5.5 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હતો. ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે આજે આપણે કચરો જે શહેરમાંથી એકત્રિત કરીએ છીએ એમાંથી ગેસ ઉત્પન્ન થશે. પરંતુ આજે 4 થી 5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો, પરંતુ 1 કિલો પણ ગેસ ઉત્પન્ન નથી થયો. એ સિવાય 5 કરોડ ખર્ચા પછી પણ એના જે પતરા શેડ બનાવેલા હતા એ પણ સડી ગયેલા હતા. અને એને હિસાબે પાછો એમાં મેન્ટેનન્સમાં એવડો ખર્ચો કરેલો છે. પરંતુ આ જે પૈસા છે એ સરકાર મહાનગરપાલિકાને આપે છે, એટલા માટે આપે છે કે જે કચરો છે એમાંથી ગેસ ઉત્પન્ન થાય, મહાનગરપાલિકાને આવક થાય. એને બદલે જે અહીંયા ટેકનિકલ અધિકારી નથી, એને હિસાબે આવા જે પ્લાન્ટ કરવામાં આવે છે, જે પ્રોજેક્ટ બનાવવામાં આવે છે એ તદ્દન પૈસા પાણીમાં જાય છે અને એ બાબતે કોઈ આ જનતાને એનો લાભ મળતો નથી. એને હિસાબે આપણે જોઈએ કે આજે અનેક આવા પ્રોજેક્ટ છે જે ધૂળધાણી થઈ ગયા છે અને કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. જ્યારે સેગ્રીગેશન પ્લાન્ટ હોય ત્યારે કચરો ભીનો સૂકો અલગ કરવાનો હોય, પહેલાં જ નક્કી હોય, અને એના સર્ટિફિકેટ તમામ જે બાયોગેસના મેળવવાના હતા એ પણ મેળવેલા નથી. આજે 5 વર્ષ થઈ ગયા. ગત બોર્ડમાં પણ એવું કીધું હતું કે એનો હજી સર્ટિફિકેટ નથી આવ્યું. તો અત્યાર સુધી 5 વર્ષ સુધી કેમ સર્ટિફિકેટ નથી આવ્યું? આ માત્ર ને માત્ર સરકાર જે ગ્રાન્ટો આપે એને કોઈને કોઈ રીતે વાપરી એનો હેતુ સિદ્ધ થાય કે ન થાય, લોકોને કે મહાનગરપાલિકાના ફાયદો, અધિકારીઓના અને પદાધિકારીઓના ખીચા ભરાય એ માટે જ પ્રોજેક્ટો કરવામાં આવે છે. અને પછી તમામ પ્રોજેક્ટો અત્યાર સુધીના જે છે એ તમામ પ્રોજેક્ટો બંધ હાલતમાં છે. ત્યારે ઈવનગર ડમ્પિંગ સાઇટ ખાતે આપણે બાયોગેસ પ્લાન્ટ છે, એ બાયોગેસ પ્લાન્ટ 4.68 કરોડના ખર્ચે સ્વર્ણિમની જે સ્વચ્છ ભારત મિશનની જે ગ્રાન્ટ હતી એમાં આપણે એ આખો ઇન્સ્ટોલ કર્યો છે, મૂક્યો છે. ખાસ કરીને એમાં ભીના કચરામાંથી છે એ આ બાયોગેસ બનતો હોય છે. અત્યારે એ મિથેનના સ્વરૂપમાં છે. એ મિથેનમાંથી એને કમ્પ્રેસ કરીને એને બોટલમાં ભરવાનો થાય છે. પણ આ 15 ટન જે કચરો આપણને મળવો જોઈએ એ ભીનો કચરો જોઈએ છીએ અને એના માટે અમે સતત આવો આગ્રહ રાખીએ છીએ ગામના લોકોને, મતલબ શહેરમાં વસતા લોકોને એજ્યુકેટ કરવા પડશે કે તમે તમારો સૂકો કચરો ને ભીનો કચરો અલગ રાખો.
અને કોર્પોરેશન દ્વારા પ્રત્યેક ઘરની અંદર આ 2 બકેટ આપ્યા છે, ભીના કચરા અને સૂકા કચરાના. પણ લોકોને એજ્યુકેટ કરી લોકો સમજે અને ભીનો ને સૂકો કચરો ખરેખર અલગ કરે તો આ પ્લાન્ટ છે એમાંથી આપણે બાયોગેસ જે બનાવવાનું થાય છે એ બાયોગેસ આપણે અલગ એનું બોટલિંગ એમાં બોટલમાં ભરી અને આપણે એનું ઉત્પાદન કરી શકશું. વચ્ચે આ થતું હતું પણ અત્યારે બલૂનની અંદર ગેસ ભરાયેલો છે કે જે મિથેન ગેસ છે. તો અત્યારે આપણને એક પેસો ઓર્ગેનાઇઝેશન છે એનું પણ સર્ટિફિકેટ આપણને જોઈએ છે. તો આ સર્ટિફિકેટ આપણને મળી જશે અને હું ચોક્કસ આગ્રહ રાખીશ કે ભીનો ને સૂકો કચરો જો અલગ થશે તો આ પ્લાન્ટમાં આ ગેસ છે એ આપણને બાયોગેસના રૂપમાં CNGના રૂપમાં આપણને મળશે. તો આપણે એનો ઉપયોગ કરી શકશું. એટલે લોકોને હું તમારા દ્વારા અપીલ કરું છું કે હવે દિવાળીનું પર્વ આવે છે, કચરો ઘરમાંથી બધા સાફ કરતા હોય, પણ આ સૂકો કચરો અને બીજો જે કોઈ પણ ભીનો કચરો છે તો એ લોકો અલગ કરે એવો હું લોકોને આગ્રહ કરું છું, જુનાગઢમાં વસતા લોકોને. હવે એમાં શું છે કે પેસોનું સર્ટિફિકેટ ને જે કાંઈ પણ અમુક નોર્મ્સ હોય છે તો એ કરી અને પછી છે ને આ પ્લાન્ટને ચાલુ કરશે. પહેલાં તો એજ્યુકેટ પણ લોકોને કરવા પડશે કે આપણને ભીનો કચરો છે એ અલગથી મળે એવા એજ્યુકેટ કરવા પડશે. એટલે મને એવું લાગે છે કે આ 2-2.5 મહિનાની અંદર હું કહું છું કે 2-2.5 મહિનાની અંદર આ કાર્યરત થાય એવો અમે પ્રયત્ન કરશું. દિવ્યાંગોની સાંપ્રત સંસ્થા ખાતે નવા આવાસનું ભૂમિપૂજન કરાયું હતું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ સંસ્થા ખાતે અનાથ દિવ્યાંગ બાળકો માટે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતા શ્રી CU શાહ તરફથી સંસ્થાને જમીન મળેલ છે. જે જમીન ઉપર હાલ 100 દિવ્યાંગો રહી શકે તેવા વિશાળ બાંધકામ કરવાનું આયોજન કરેલ છે. જે બાંધકામનું ભૂમિપૂજન શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારે ભૂમિપૂજનની પૂજા વિધિ કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રી તથા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આ તકે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ગીર સોમનાથ કલેક્ટર NB ઉપાધ્યાય, દાતા મિનળબેનના સસરા બ્રહ્મનિષ્ઠ વિનુકાકા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમાર, નવાપરા ગામના સરપંચ માલાભાઈ, જોગેશભાઈ ચોવટિયા, કિશોરભાઈ કંપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ વિક્રમ શાહ છે. હું પરમ પૂજ્ય ભાઈશ્રી કે જે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ ભગતનું ગામ સાયલાથી અમે પધાર્યા છે અહીંયા. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે મહેન્દ્રભાઈ છે એમની સાથેનો દાયકા ઉપરનો અમારો પરમાર્થ સંબંધ છે અને સંયોગિક સંબંધથી આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વેરાવળ ખાતે દિવ્યાંગો માટેનું એક સુંદર કેન્દ્ર નિર્માણ થાય, CU શાહ દિવ્યાંગ કેન્દ્ર, એનું આજે ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત થયું અને 1-1.5 વર્ષની અંદર એક સુંદર માનવ મંદિર જેવું આ ક્ષેત્ર તૈયાર થશે અને અનેક દિવ્યાંગ ભાઈઓનું ધ્યાન આપણે રાખી શકશું એનો આનંદ અમે અનુભવીએ છીએ. સાંપ્રત ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે 18થી મોટી ઉંમરના આપણે સાંસદીએ છીએ ત્યારે આજે એમની ભાડાના મકાનમાં જે હતી સંસ્થા ત્યારે આજે આ જગ્યા લઈ અને આજે આ જગ્યામાં ભૂમિપૂજન કરવામાં આવેલું. સંસ્થાનું ભૂમિપૂજન ગુરુદેવ ભાઈશ્રી નલિનભાઈ કોઠારી રાજ સૌભાગ સાયલા મંડળ ગુરુદેવના હસ્તે કરવામાં આવેલું. સાથે વિક્રમભાઈ અને તમામ જે હિતોત્સવ સંસ્થાના એ બધા જોડાણા. ખરેખર આપણી સંસ્થા સાથે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આપણી સંસ્થા એક શૂન્યમાંથી સર્જન કરનાર, વટવૃક્ષ બનાવનાર સાયલા રાજ સૌભાગ સંસ્થાના ગુરુદેવ શ્રી અને જે સ્થાપક છે તેમની સાથે અમારા વિક્રમભાઈ છે, એમને ખૂબ સપોર્ટ કરે છે, જેથી કરીને આજે આ વેરાવળમાં વિશાળ એટલે 3 વીઘા જગ્યા લઈ અને દિવ્યાંગો માટેનું વિશાળ એક સંકુલ બનશે. આ કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવેલું, જેમાં મંત્રોચ્ચાર સાથે એક ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને આજે આ ભૂમિપૂજન કરવામાં આવેલું. સાથે આ કાર્યક્રમમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેલ અને ગીર સોમનાથના કલેક્ટર શ્રી પણ
ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવેલ. સાથે સાથે આપણી સંસ્થાને PGVSL કંપની તરફથી એક ઇકો ગાડી પણ ભેટ આપી અને ઇકો ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવેલું. ખરેખર રાજ સૌભાગ સત્સંગ મંડળ અને ભાઈ શ્રી ગુરુદેવના શરણમાં વંદન સાથે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આપણી આ સંસ્થા પતરાના ભાડાના મકાનમાંથી આજે બિલ્ડિંગનું ભૂમિપૂજન કરી વિશાળ બિલ્ડિંગ બનશે. એમના દાતા શ્રી મિનળબેન શાહ એમના પરિવારને ખૂબ ખૂબ વંદન સાથે દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ સારી રીતે સાચવી એવી અમે નેમ સાથે આજે આ કાર્ય કરીએ છીએ. એટલે મિનળબેનનો ખૂબ ખૂબ આભાર અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડી મોટો અમારી દિવ્યાંગ બાળકોને ડોનેશન આપી અને જમી અને મોટું બિલ્ડિંગ બનાવવાની જેમણે તત્પરતા બતાવી છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. ફરી સાયલા વિક્રમભાઈ અને ગુરુદેવના શરણમાં વંદન કરું છું. દિવાળીના તહેવારમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે. 16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 26 ઓક્ટોબરથી રાબેતા મુજબ યાર્ડનું કામકાજ શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 27 ઓક્ટોબરથી યાર્ડ ખાતે હરાજી શરૂ થશે. દિવાળી તહેવારની રજા દરમિયાન ખેડૂતોએ પોતાની જણસી માર્કેટિંગ યાર્ડ ખાતે નહીં લાવવા અપીલ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં દિવાળીની રજાઓ જોઈએ તો 18/10/2025ને શનિવારે એટલે કે ધનતેરસથી લઈ 27/10/2025ને સોમવારે શરૂ થશે એટલે કે લાભ પાંચમ સુધી. હાલ જોઈએ તો પરિસ્થિતિ અનુસાર 16/10/2025ને ગુરુવારના બપોરે 12 કલાકેથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને 18/10/2025ને શનિવારે છેલ્લો દિવસ હરાજી લેવામાં આવશે. ત્યારબાદ 27/10/2025ને સોમવાર એટલે કે લાભ પાંચમના બીજા દિવસે છઠ્ઠના દિવસે તમામ જણસીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને 26/10/2025ને રવિવાર એટલે કે લાભ પાંચમના દિવસે સવારે 9 કલાકેથી તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. હું માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ સાથે સંકળાયેલા તમામ ખેડૂત મિત્રોને જાણ કરવા માગું છું કે આ દિવસો દરમિયાન આપ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢે માલ લઈને આવશો નહીં. તેમજ 26/10/2025ને રવિવારે તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ થઈ જવાની હોય સવારે 9 વાગ્યા બાદ આપ તમામ જણસી લઈને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે આવી શકશો. અને જો ત્યાં તત્કાલીન પરિસ્થિતિને અનુસાર જો 26/10/2025ના લાભ પાંચમના દિવસે આવક વધુ પ્રમાણમાં હશે તો ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવશે. આપણે તે ટોકન લાઇનબદ્ધ રીતે લાઇનમાં રહી અને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના કર્મચારીઓ અથવા સિક્યુરિટી ગાર્ડ પાસેથી ટોકન મેળવી લેવાનું રહેશે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર મહારાજનના આશીર્વચનથી માનવ અભિગમ દાખવવા સોરઠિયા પ્રજાપતિવાડી જોશીપરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના પર્વમાં સિવિલ હોસ્પિટલ ખાતે રક્તની કમી રહે નહીં અને અકસ્માતના કેસ, સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત મળી રહે તેને લઈ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા અમે અહીંયા DSN કોર્સ કર્યો એક આર્ટ ઓફ લિવિંગનો, જેના ફાઉન્ડર શ્રી રવિશંકરજી છે. અને એ કોર્સમાં એવો એક સંકલ્પ ઉઠ્યો કે આપણે માનવીય ઉદ્ધાર માટે કંઈક કામ કરવું છે. તો અત્યારે જે દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને જે સિવિલ હોસ્પિટલમાં બ્લડની શોર્ટેજ છે એને અનુસંધાનીને અમે ધ્યાનમાં લઈ અત્યારે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સરસ મજાનું, જેમાં આર્ટ ઓફ લિવિંગ તથા અન્ય સંસ્થાઓ અને અન્ય લોકો બધા આવીને બ્લડ આપે છે. અને અમે આ સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી એની સાથે રહીને આ કામ કરી રહ્યા છે. અને મારી સાથે છે પિનાકભાઈ વિરડિયા જે પણ આર્ટ ઓફ લિવિંગ ટીચર છે અને પ્રિયંકાબેન નિંબાત, બધાએ ભેગા થઈ અને એક સરસ મજાનો કોર્સ કર્યો હતો. અને આવા કોર્સીસ અમે કરતા જ રહેતા હોય છે જૂનાગઢમાં. મહિનામાં 1 થી 2 વખત થતા હોય. જૂનાગઢ ઝાંઝેરા ચોકડીએ મંગલમ હોસ્પિટલની ઉપર આપણો હોલ છે. એ જ કોર્સના સંકલ્પના ભાગરૂપે, સેવાના ભાગરૂપે અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ કે ડ્રાઈવ આયોજન કરી છે. અમારો સંકલ્પ આજે 51 બોટલનો છે અને પછી જે થાય 51 બોટલ થશે એવો સંકલ્પ છે અમારો. હું વિનોદ ચાંદીગરા, સોરઠિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ. આજે આ સંસ્થામાં એટલે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ આદર્શનગરની વાડીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા જે છેલ્લા 1 વીકથી DSN પ્રોગ્રામ એટલે કે એક ધ્યાનનો અને યોગનો એક ખાસ પ્રોગ્રામ હોય છે, એ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એમાં પણ મોટી સંખ્યામાં માણસોએ લાભ લીધો. પછી હેપીનેસ પ્રોગ્રામ છેલ્લા 4 દિવસથી એનો કાર્યક્રમ હતો. હેપીનેસ પ્રોગ્રામમાં સુદર્શન ક્રિયા અને યોગને એવું કરાવે છે કે જેનાથી બહુ સારી શરીરની અંદર
સ્ફૂર્તિ રહે, બહુ સારા ફાયદાઓ થાય. મેં પણ એમનો લાભ લીધો અને આનંદ આવ્યો અને આ પ્રોગ્રામથી બહુ શરીરની અંદર ખુશીની વ્યક્ત થાય, ખુશી આવે એવો પ્રોગ્રામ હતો. એટલે હું રેકમેન્ડ કરીશ બધાને કે આવા પ્રોગ્રામો જુનાગઢમાં થાય તો એનો ખાસ લોકો લાભ લે, સમાજના લોકો લાભ લે, બીજા સમાજના લાભ લે. અને આ જે પ્રોગ્રામ એક વ્યક્તિ હતો એને પૂર્ણાહુતિના આજના દિવસે એક સેવાનું કામ કરવાનો પણ આ આર્ટ ઓફ લિવિંગ દ્વારા એક નિર્ધાર કરવાનો આવ્યો હતો. એમાં આજે સર્વ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં બહુ મોટી સંખ્યામાં માણસોએ બ્લડ ડોનેટ કર્યું અને એ બ્લડ આપણે સિવિલ હોસ્પિટલમાં જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય જેમને લોહીની ખાસ જરૂર હોય તો એના માટે પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો અને એમાં બધાએ ખૂબ લાભ લીધો અને બધા સુખી રહે, સંપન્ન રહે. એટલે આવા પ્રોગ્રામો થતા રહે, એમાં પણ આવા પ્રોગ્રામો થાય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. દિવાળીના પર્વને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દિવાળીનું પર્વ ચાલતું હોય, લોકો શાંતિપૂર્ણ માહોલમાં બજારમાં ખરીદી કરી શકે અને તહેવાર ઉજવી શકે તેને લઈ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પંચહાટડી ચોક, માંગનાથ રોડ, માલીવાડા રોડ સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. લોકોને પણ ખરીદી કરતા સમયે સાવચેત રહેવા પીઆઈ પરમાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ રસ્તા વચ્ચે પાર્ક કરેલ વાહનો તેમજ શકમંદોને સૂચના આપવામાં આવી હતી. સગીર વયના વિદ્યાર્થી પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવવા, ગેરકાયદેસર અટકાયત કરી ગાળો આપી પગ ભાંગી નાખવાની ધમકી આપનાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર A.B. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફના માણસો દ્વારા દોલતપરામાં રહેતો આરોપી સુનિલ સોમાભાઈ ઈગડે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આરોપીને ઝડપી લીધો હતો. સુનિલ ઈગડે વિરુદ્ધ અગાઉ પણ પોલીસમાં ગુન્હા નોંધાયો છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દારૂ તથા બિયર મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની હેરાફેરી કરતા 3 ઈસમોને પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાસે રહેતો યશ મેરામણભાઈ કટારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાન પાસે હેરાફેરી કરે છે તેવી ચોક્કસ હકીકત મળતા તાત્કાલિક ખામધ્રોળ ગ્રામ પંચાયત ઓફિસ પાસે આવેલી શેરીમાં 3 ઈસમો સ્કોર્પિયોમાંથી પુઠ્ઠાની પેટીઓ હેરાફેરી કરતા જોવામાં આવતા ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ K.M. પટેલની ટીમે યશ મેરામણભાઈ કટારા, મંગલમ અજયભાઈ તાવડે અને જયદીપ હીરાભાઈ ખાંભલાને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી હતી. ધોરાજી શહેર અને ગ્રામ્યમાં વિસ્તારના તમામ માર્ગો બિસ્માર બની ગયા છે. ચોમાસું અને નવરાત્રી બાદ હવે દિવાળીનું પર્વ લોકોને ઉજવવાનું મુશ્કેલ બન્યું છે. ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ખાતમુહૂર્ત વિધિ કરી જાય છે અને કોન્ટ્રાક્ટર કામગીરી પણ હાથ ધરી દે છે, પણ પછી ખોદકામ થોડા દિવસો થઈ જાય છે અને પછી કામગીરી ઠપ થઈ જાય છે. જૂનાગઢ રોડ, જમનાવાડ રોડ, જૂનો ઉપલેટા રોડની ખાતમુહૂર્ત અને કામગીરી કરી અને પછી પાછી કામગીરી કોઈ કારણસર બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને પછી પાછા ફરકતા નથી, જેથી લોકોની મુશ્કેલી વધી છે. મારી એવી માંગણી છે કે ધારાસભ્ય ખાલી ખાતમુહૂર્ત કરે છે, પછી દેખાતા નથી. ઉપલેટા રોડ, પછી જુનાગઢ રોડ, મોટી મારવાડો રોડ બધાના ખાડા ખોદેલા છે. ચોમાસું આવી ગયું, નોરતા વહી ગયા, બધા એના ત્રાહીમાં પોકારી ગયા છે. હવે આ રોડ રસ્તા સાજા કરે તો સારી વાત છે અને અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ થાય. તો નોરતાની પહેલાની વાત છે, પહેલા એમ કહેતા હતા કે ચોમાસે પછી થશે, પણ અત્યાર લગી એવું દેખાતું નથી કે હવે કામ પૂરું ચાલુ થાય એવું. ચોમાસું વયું ગયું, નોરતા વયા ગયા અને બધાએ લોકો ત્રાહીમાં પોકારી ગયા છે, ધોરાજીના વાસીઓ, અને બધાને શ્વાસની તકલીફ ને એવું થઈ ગયું છે. હવે ધૂળ ડમરી બહુ ઉડે છે, ખાડામાં જ વાહન ચાલી શકતા નથી અને ખાડા હજી બુયરાય નથી. ખાડા કરીને વયા ગયા, હજી લગી આવ્યા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તાત્કાલિક આ બધું થાય તો બધાને શું છે તકલીફ, બધાને છે, બધાની તકલીફ દૂર થાય, બીજું કઈ નહીં. અત્યારે આ ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગોડીની તરફ આમ જોઈ તો ભાગેડું કેવાય એવું ઈ પરિસ્થિતિ કરી નાખી છે. કોઈ હમું જોતું નથી. પબ્લિક ને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે. હવે કામ ઠપ કર્યું છે. એ લોકોએ હવે જે કાંઈ થયું કે ભ્રષ્ટાચાર હોય કે જે કાંઈ હોય, પણ પબ્લિકને અત્યારે આ ખાઈમાં નાખી દીધી છે.
અને પબ્લિક અત્યારે હેરાન છે. અને અહીંથી ડાયવર્જન કાઢ્યા છે તો ડાયવર્જનના કાંઈ બોર્ડ કે ઠેકાણા નથી, એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે. બાકી આ લોકોને કોઈને કાંઈ છે નહીં. ઉદઘાટન કરવા આવે ત્યારે રોડના ખાતમુહૂર્ત કરે ત્યારે હોબાળો મચાવે છે, બાકી ઈમાયલું કાંઈ પછી કરતા નથી. અને આ લોકો બધા ખોવાઈ ગયા છે. 2 મહિનાથી આ પરિસ્થિતિ છે. હવે જો આ યાતનામાંથી ઉગારો તો સારી વાત છે, નહીતર પછી નેપાળ વાળી થાય અને કાં આપણે વિસાવદર વાળી થાય. એટલે પરિસ્થિતિ પબ્લિકને હેરાન પબ્લિક થાય છે. નેતાઓને અને સત્તાધીશોને બીજાને કોઈને કઈ ઉપાધિ નથી. હવની રીતે આરામ ફરમાવે છે. કોઈને કઈ ભાજપ અને કોંગ્રેસ બધા અમારા હરખા થઈ ગયા ભાઈ, કોઈ કઈ કરતું નથી. બધા ડોકા કાઢી અને ઉદઘાટન હતું બધા આવ્યા હતા, બધા ભાત થવા. બાકી તો ભાગ બટાઈ હોય હું હોય રામ જાણે, આ બધા વી ગયા હે તે પછી કોઈ આવ્યું જ નથી. એટલે આ પરિસ્થિતિ બધી ગંભીર પરિસ્થિતિ છે ને. આ લોકો અમને બાન પકડી લે એ પરિસ્થિતિ છે. અહીંયા એટલા વેપારી છે, એના ધંધા હકેલાઈ ગયા, રહેણાંકવાસીઓ છે, એ લોકોને ખેડૂત એરિયો છે, કોઈ નીણ પૂરો આવ્યો ટ્રેક્ટરમાં, કોઈ ખાતર સુપર આવ્યું, કોઈ માલ અમારો તૈયાર થયો ઈ આવ્યો હોય, એ બધું આમાં કઈ રીતે ઘર સુધી પુગાડવું, કેમ પરિસ્થિતિ આ છે અમારી. બેરોજગાર 2 વર્ષ થઈ ગયા. આજે આ ઓવરબ્રિજ બનેલ છે. ઓવરબ્રિજ બન્યા પછી આજની તારીખે કોઈ કોન્ટ્રાક્ટરો હજી કોઈ સામું આમાં જોતા નથી. અમુક કામ થઈ ગયા પછી અત્યારે 6 મહિના કામ બંધ પડ્યા હોય છે. તો પણ એના હિસાબેથી કોઈ પરિસ્થિતિમાં કોઈ કઈ ધ્યાન દેતું નથી. વાહન વ્યવહારમાં ટ્રાફિક થાય છે, ફાટકના હિસાબે બહુ તકલીફ પડે છે માણસને. આજે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એની કોઈ વાત જ પૂછોમાં. એક ફાટક બંધ થાય તો વાહન ઠેઠ આમ 5-5 કિલોમીટરની વાહનની લાઈન થઈ જાય છે. અને ટ્રાફિક સમસ્યાની અંદર કોઈ સામું જોતું નથી. કોઈ નિકાલ કરવા કોઈ ન આવે. માણસો એની રીતે બિચારા ઘૂસવાઈ જાય, કોઈ ભટકાઈ જાય, કોઈ પડી જાય. ધંધા રોજગારની અંદર મનાને બહુ તકલીફ પડે છે અત્યારે. કે 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ પરિસ્થિતિ આમાં કોઈની એવી ખરાબ થઈ ગઈ છે ને કે ઘણા માણસ દુકાનો કારખાના બંધ કરીને પણ વયા ગયા છે. આ પણ બહુ, અને 2-3 દુકાનો તો આજની તારીખે બંધ છે. અમારી સામેની લાઈનમાં એક બંસી છે, એક શિવ છે, લોકો બંધ કરીને પણ વયા ગયા છે. હાલની તારીખે બંધ જ છે દુકાનો. અમારી માંગણી એવી છે કે હર કોઈ અત્યારે આ પ્લાસ્ટિકની અંદર કે અથવા જુનાગઢ રોડ ઉપર બ્રિજ જલ્દી ને જલ્દી કામ કરે, અને જલ્દી ને જલ્દી કામ કરે એ અમારી માંગણી છે. અને રોડ પેલા કરે એ પેલા પરિસ્થિતિ અમારી બહુ ખરાબ થઈ છે. અત્યારે રોડની પરિસ્થિતિ એવી ખરાબ છે કે હાલ માણસ અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે માણસને અત્યારે કારખાનેથી ઘેરે જવું હોય તો હાઈ જે બાવા જેવો થઈ ગયો હોય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રમા એકાદશી સાથે દીપાવલી પર્વ શૃંખલાનો પ્રારંભ. દિવ્યાંગોની સાંપ્રત સંસ્થા ખાતે નવા આવાસનું ભૂમિપૂજન. આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ. અને દિવાળીના પર્વને લઈ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા.
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.